નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 6 અવિરામ યુદ્ધના સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું। એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। વિદ્યાર્થી મિત્રો જોઈશું વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન, તમે ક્યારે દરિયા કિનારે ફરવા ગયા છો? ત્યાં તમે શું શું જોયું છે? તો હા, અમે સહપરિવાર સાથે દીવના દરિયા કિનારે ફરવા ગયા હતા। ત્યાં અમે દરિયામાં નાહવાની મજા માણી હતી। ત્યાં એક કિલ્લો અને દીવાદાંડી પણ જોઈ હતી। દીવાદાંડી ઉપર જઈને અરબ સાગરનો અદ્ભુત નજારો જોયો હતો। ત્યાં અમે ઊંટ અને ઘોડાની સવારી કરતા લોકો, ખાણીપીણીની વિવિધ સ્ટોર, પાણીમાં ચાલતી સ્પીડબોટ, પેરાશૂટ, ગ્લાઇડિંગ વગેરેની મજા માણતા લોકો, દરિયાના પાણીમાં નાહવાની મજા માણતા લોકો, દરિયાની નાની મોટી હોડીઓ, દૂર દૂર નાના મોટા વહાણો જોયા હતા। પ્રશ્ન નંબર 2, દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે શું થાય? કેવું કેવું નુકસાન થાય? તો દરિયામાં તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા જે છે તે ઉછળે છે। તે મોજા કિનારાને ખૂબ વેગથી અથડાય છે, એથી ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાના તોફાનના કારણે દરિયા કિનારાના પ્રદેશમાં જાનમાલનું ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। માછીમારો અને દરિયા ખેડૂતોની હોડીઓને મોટા પ્રમાણમાં નુકસાન થાય છે। દરિયાકાંઠાના લોકો ઘણીવાર તેમના પરિવારજનો તેમજ સંપત્તિ પણ ગુમાવે છે। તમે કઈ કઈ કુદરતી આફતો વિશે જાણો છો? તો કુદરતી આફતો એવી ઘટનાઓ છે જે માનવ હસ્તક્ષેપ વિના થાય છે। જીવન અને માનવો પર એની નકારાત્મક અસર થાય છે। વિવિધ કુદરતી આફતો નીચે મુજબ છે। તો પહેલું છે ચક્રવાત, તેમાં ભારે વરસાદ સાથે તોફાની પવનો વાય છે। ભૂસ્ખલન, તો તે સામાન્ય રીતે તીવ્ર અને લાંબા સમય સુધી વરસાદના કારણે થાય છે, જે પાણીથી જમીનને સંતૃપ્ત કરે છે। તે ભૂસ્ખલનનું કારણ બને છે। ભૂકંપને કારણે પણ તે થઈ શકે છે। જ્વાળામુખી, તો મેઘમાં એક પ્રવાહમાં વહીને બહાર આવે છે, જે પૃથ્વીની સપાટી ઉપર જે પથરાય છે તેને તેના માર્ગમાંની દરેક વસ્તુઓને બાળી નાખે છે। હિમવર્ષા, તેમાં બરફના કરા સાથે ભારે વરસાદ પડે છે। દાવાનળ, તો ભારે દુષ્કાળના સમયની અંદર સ્વયંભૂ રીતે સૂકા જાડા ઝાંખરામાં આગ લાગે છે અને સમગ્ર જંગલમાં આગ ફેલાય છે। પૂર, ભારેથી અતિ ભારે વરસાદ થવાથી નદીઓના પૂર આવે છે। પૂરને કારણે પણ ઘણી તારાજી સર્જાય છે। સુનામી, પાણીની અંદર આવેલા ધરતીકંપના કારણે સુનામી સર્જાય છે અને દરિયાકાંઠે ભારે વિનાશ સર્જાય છે। દરિયો તોફાની સાથી બનતો હશે તો દરિયા પરના તાપમાનમાં ફેરફારના કારણે તીવ્ર ચક્રવાત ઉદ્ભવે છે। દરિયાના ગરમ પાણીનું વરાળમાં રૂપાંતર થાય, ગરમ હવા ઉપર જતાં નીચે દબાણ થાય અને દબાણની ખાલી જગ્યા આસપાસની ઠંડી હવા ઝડપથી ધસી આવે, એટલે પવનની જે ગતિ છે એ ગતિની અંદર સાથે દરિયાઈ તોફાન થાય, આમ દરિયો તોફાની બને છે। તમે સુનામી વિશે શું જાણો છો? તો સુનામી એ જાપાનીઝ શબ્દ છે। સુ એટલે બંદર અને નામી એટલે મોજા। દરિયાની અંદરના પેટાળમાં પ્લેટોની સરહદો ખસે, એકબીજાથી દૂર જાય કે એકબીજા ઉપર ચડી જાય, તેથી સુનામી ઉદ્ભવે છે। જો કે સામાન્ય રીતે આ પ્રકારની સરહદો દરિયાઈ પાણીને અસર કરતી નથી। સબડસ્કન ઝોનમાં ઉદ્ભવતા ભૂકંપના કારણે મોટાભાગના બધા જ સુનામીઓ ઉદ્ભવે છે। દીવાદાંડી શા માટે બનાવવામાં આવતી હશે? તો વાહનો અને આગબોટોને રાત દિવસ જે તે સંદર્ભે સ્થળ દર્શાવી તેમના માર્ગો નક્કી કરવા કે આસપાસ રહેલા ભયજનક ખડકોના અસ્તિત્વની ચેતવણી આપવા ઊભા કરેલા દીવા સાથેના મિનારો એટલે કે દીવાદાંડી। દિવસે દીવાદાંડીના ચોક્કસ પ્રકારના રંગ જોઈને નાવિકને ખ્યાલ આવી જાય છે, જ્યારે રાતને તેમાંથી ફેંકાતા જુદા જુદા રંગની જુદી જુદી તીવ્રતા ધરાવતા પ્રકાશથી સંકેતો મળે છે। જો કે દીવાદાંડી શબ્દ વાહનના નાવિકના માર્ગદર્શકના સંદર્ભમાં જ સામાન્ય રીતે વપરાય છે। વાવાઝોડાના નામ કેવી રીતે પડતા હશે? તો વાવાઝોડાના નામ બધા દેશો સાથે મળીને નક્કી કરે છે, જેમાં અલગ અલગ નામો પહેલાંથી આપી દેવાયેલા હોય છે, જેમ કે ટોર્નેડો, હરિકેન। આ નામકરણ માટે વિવિધ દેશોનું સંગઠન પણ બનાવવામાં આવ્યું છે। દાખલા તરીકે ઈસવીસન 2004માં ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર, માલદીવ, શ્રીલંકા, ઓમાન અને થાઈલેન્ડ, આ 8 દેશો જે દરિયા કિનારાની સરહદ ધરાવે છે એમની વચ્ચે આ નામકરણ માટે કરાર થયો હતો। ભૂતકાળમાં ઓખી, કટરીના, લીઝા, લેરી, ટોક્ટે જેવા વાવાઝોડાના નામો અપાયા હતા। વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત હજી વધારે પણ ભારતની અંદર આવેલા વાવાઝોડાના નામ તમે અહીં ઉમેરી શકશો। પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે કહો અને ખોટું હોય તો સુધારીને લખો। છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે, તો ખોટું। છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈને તેમને બચાવવા જવા ધમપછાડા કરે છે। કુદરતના બળ સામે માણસનું બળ હારે છે, તો સાચું। દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે, તો એ પણ સાચું।
કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે તો સાચું. બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે તો ખોટું. છોકરો મા બાપના ધંધાને જાળવી રાખવા હોડકું લઈને દરિયામાં જાય છે. પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે તો સાચું. નીચેના વાક્ય કોણ કોને ઉદ્દેશીને કયા પ્રસંગે બોલે છે તે જણાવો તો માડી સાચવજે. છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે. કેમ દોસ્ત, વખાણ પડે કે? લેખક છોકરાને કહે છે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે. લો રામ રામ, સાંજે ફરવા આવશો કે? છોકરો લેખકને કહે છે જ્યારે તે ચપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે. વહેલું મોડું સૌને મરવાનું છે ને? છોકરાની મા લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે. આપેલા શબ્દ જૂથને લાગુ પડતા અ અને બ વિભાગની અંદર વહેંચો અને જોડી કાર્ય કરો. તો ચંદ્ર ઉપર ચંદ્રયાનને ઉતરવું, નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી, કૃત્રિમ માણસ જે છે તે રોબોટ બનાવવો, પહાડ ધસી પડવો, સોલર સિસ્ટમ બનાવવી, નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી, પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા, ભૂકંપથી મકાનો ધરાશયી થવા, અવકાશી સંશોધન માટે યાન મોકલવું, જંગલમાં દાવાનળ, જ્વાળામુખી ફાટી નીકળવો, શરીરની અંદર કૃત્રિમ બળો મૂકવા, દરિયાઈ સુનામી આવવું, આંખ હાથ પગનું સર્જન. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે કુદરતનું બળ છે તે આપણે અહીં લખી દીધું છે, તો તમારે પણ આ પ્રકારે લખી દેવાનું રહેશે. ત્યારબાદ માનવ બળની જ્યાં જરૂર પડે છે તે પણ આપણે અહીં વાક્ય લખી દીધા છે, તો તે લખીશું. આપેલા વાક્યની અંદર તમને જે લાગણી અનુભવાતી હોય તે લખો અને તેના કારણોની ચર્ચા કરો. તો પેલું છે અહીં મિત્રો, રાક્ષસની ચીસો હોય તેમાં પવન સુસવાટા બોલાવતો હતો તો ડર. માણસનું બળ થાક્યું હતું, કુદરતનું બળ વધતું હતું તો દયા. મને હળી કાઢવા દો, હું દોડીને મારા મા બાપને બચાવી લાવું, મને હળી કાઢવા દો તો ફિકર. મનુષ્ય હાર્યો, દરિયો જીત્યો તો નિરાશા. મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનારા. આવડો નાનો છોકરો નીકળ્યો તો નવાઈ. તે દિવસે એ એવું રહ્યો હશે કે દરિયો પથરાનો હોત તોય પીગળી જો તો દુઃખ. આપેલા શબ્દનો તમારે નજીકના અર્થ સામે ખરાનું નિશાન કરવાનું રહેશે. તુમૂલ તો ભયંકર, તુસુર તો ધૂળના રંગનું, અતળ તો અતિ ઊંડું, ચિંતાતુર તો વિચારોથી ગભરાવવું, મશગુલ તો આવશે તલ્લીન. આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગોનો અર્થ શોધીને લખો અને નવું વાક્ય બનાવો. તો વિદ્યાર્થી મિત્રો, હળી કાઢવી તો દોડ મૂકવી. શિવાંશ વાછરડાનો જીવ બચાવવા દોડ મૂકે છે. નવું વાક્ય, પિતાને બચાવવા દીકરાએ હળી કાઢી. મીટ માંડવી તો એકી નજરે જોઈ રહેવું. મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા હતા. નવું વાક્ય, પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી. ઠઠ જામવી તો ભીડ જામવી. ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા. ભાદરવી પૂનમે અંબાજી શક્તિપીઠમાં માતાજીના દર્શનાર્થે ઠઠ જામે છે. આહ્વાન કરવું તો પડકાર ફેંકવો. ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોનો પડકાર ફેંક્યો. નવું વાક્ય, લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાથને યુદ્ધ માટે આહ્વાન કર્યું. નાક વઢાઈ જવું તો આબરૂ જવી. અભિમન્યુ જેવા નવલોહિયાથી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ. નવું વાક્ય છે કે હીરાના વેપારીને ત્યાં થયેલી ચોરીમાં શાંતા કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું. નીચેના વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ચિહ્નો મૂકીશું. દીપિકા પાસે નોટ, પેન્સિલ, રબર, ચોપડી વગેરે છે. પિનલ, પાણી લઈને અમને આપ. બાપુજી, ક્યારે અમદાવાદ જવાના છે? ખબરદાર, ત્યાં જ ઊભા રહેજો. અરે મારા સાહેબ, શું ભગવાનને બચાવતા નથી આવડતું? અમે પ્રવાસમાં દીવ, દ્વારકા, વેરાવળ અને સોમનાથ ગયા. પ્રાર્થનાના શબ્દો, મંદિર તારું વિશ્વ રૂપાળું. તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લખ્યો. બાળકે કહ્યું, મને હળી કાઢવા દો. છોકરો કહે, માડી સાચવજે. નીચેના વિરામ ચિહ્નો આવતા હોય તેવા બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો. તો પહેલું છે પ્રશ્નાર્થ, ત્યાં તો તું પાછો એને એ ધંધો લઈને બેઠો. જાત્રામાં આગળ બીજું શું જોવાનું આવશે? ઉદ્ગાર ચિહ્ન, હું આગળ વધ્યો કેમ દોસ્ત? જીવનના છેલ્લા શ્વાસ સુધી દિવાળી બીને ગિરનારને ખોળે જ રહ્યા. ત્યાર પછી સોના વાટકડી રે કેસર ખોળ્યા વાલમિયા. અવતરણ ચિહ્ન, જેવા લોકગીતો નહીં સાંભળ્યા હોય. સોનલ બહેન પાપી ટોકિયા. અલ્પ વિરામ, શ્યામ વર્ણ શરીર, કપાળમાં મોટો લાલ કંકુનો ચાંદલો.
પ્રમાણમાં મોટા ચશ્મા, સાડીના પાલવથી સદાય ઢંકાયેલા મસ્તક, બટાકો રીંગણ સાથે, દૂધી સાથે, કારેલા, સક્કરિયા, ટમેટાં અને વટાણા સાથે મિક્સ થઈ જાય છે. ચર્ચા કરો, લખો અને રજૂ કરો જૂથ કાર્ય. ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો. તો દરિયો વિવિધ રૂપે જોવા મળે છે, ક્યારેક શાંત, ક્યારેક ડરામણો. દરિયાની સપાટી ઉપરથી ગરમ ને ભેજવાળી હવા ઉપર ઉઠે ત્યારે લો પ્રેશર સિસ્ટમ ઊભી થાય છે અને શાંત દેખાતો દરિયો ડરામણો બને છે. દરિયો શાંત હોય ત્યારે મજાનો અને તોફાની બને ત્યારે ડરામણો. અદ્ભુત નજારો જોવા લોકો એકઠા થાય. દરિયાના પાણીની નહાવાની મજા. નાની મોટી હોડીઓમાં બેસવા મળે. તોફાન કે વાવાઝોડું આવે ત્યારે ઘણા ઊંચા મોજા જે છે ઉછળે. પવન વેગથી મોજા સાથે અથડાય. દરિયાના એટલે કે કિનારાના પ્રદેશોમાં જાનમાલનું નુકસાન થાય. માછીમારોને, દરિયા ખેડૂતોની હોડીઓને નુકસાન થાય. નંબર 2, જે તમને દરિયા કિનારે જવા મળે તો. જો મને દરિયા કિનારે જવા મળે તો હું મન ભરીને એની મજા માણી લઉં. દીવાદાંડી, આગબોટ, સાગર ખેડૂઓને એ બધું મન ભરીને માણું. દરિયા કિનારે ઊંટ ઘોડાની સવારી કરું. ખાણીપીણાના પાણીમાં ચાલતી સ્પીડબોટ, પેરાશૂટ, ગ્લાઇડિંગ વગેરેની મજા પણ માણું. પ્રશ્ન નંબર 11. પ્રશ્નોના ઉત્તર લખો. મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા, કારણ આપો. તો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી. તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછાડતી અને પવનના ઝપટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ દ્રશ્ય જોતા જ મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા. નંબર 3. છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં. તો છોકરો તેની મા સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા. તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝાપટાથી હાલક ડોલક થતી નજરે પડી. આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો, પરંતુ હોડી ખૂબ જ દૂર હતી. પવનનો ઝાપટો એટલો આકરો હતો કે દરિયાનો વેગ એટલો ભયંકર હતો. ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો ગયો. હોડીની એક ઉપર બીજી, પશ્ચાતને તરત ત્રીજી, એમ એક પછી એક પરંપરા ચાલીને પવનના એક ઝાપટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા. અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો. છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે. તો છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે. પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગેના છોકરાના વિચારો તમારે અહીં લખવાના છે. તો છોકરો પોતાના મા બાપનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેણે ભગવાનને આ ધંધો સોંપ્યો છે. બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે, નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક વઢાઈ જાય. દરિયાને તોફાન કરતા આવડે છે, તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે. તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા, તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય. પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે. આ એકમનો અવિરામ યુદ્ધની જગ્યાએ તમારે આપવાનું હોય તો કયું શીર્ષક આપો, શા માટે. તો કુદરતના શરણે. કુદરતનો મહાઅંશ એટલે દરિયો. આ ઘટના દરિયાના શરણે બનેલી હોવાથી કુદરતના શરણે શીર્ષક આપેલું છે. પાઠના આધારે તોફાની દરિયો વિશે 6-7 વાક્ય લખો. દરિયાના મેલા ડોહળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક ઉપર પછડાય છે. રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે ને મોજા ઉછળીને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ધસારા બંધ પાછા જાય છે. દેવ દાનવના યુદ્ધ જેવા દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે. મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ અને તરત ત્રીજી, એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે. દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડીને નીચે પછડાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. આ પ્રકારના સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો.